નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે વલરી વ્યાસ। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં ન્યૂ યર ઉજવણીને ધ્યાન પર રાખી અને 31મી ડિસેમ્બર પહેલા અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા પર કડક પગલાં લેવામાં આવ્યા છે। શહેરના વ્યસ્ત એવા એસજી હાઈવે પર એસઓજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન દારૂ તથા ડ્રગ્સનું સેવન કરતા વાહન ચાલકોની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા શંકાસ્પદ વાહન ચાલકોને અટકાવી સ્પેશિયલ કિટ દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ તપાસ દરમિયાન નશામાં વાહન ચલાવતા અનેક લોકો ઝડપાયા હોવાનું પણ સામે આવ્યું છે। તેવા તમામ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તેમજ અકસ્માતની ઘટનાઓ અટકાવવાના હેતુ સાથે આ ખાસ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। પોલીસ વિભાગે નાગરિકોને નશાની હાલતમાં વાહન ન ચલાવવા અને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે। ગુજરાત સરકાર દ્વારા આગામી 31મી ડિસેમ્બરના અનુસંધાને ગુજરાતમાંથી ડ્રગ્સની નાબૂદી થાય તે માટે થઈ અને પોલીસ ખાતાને આદેશ આપવામાં આવેલો છે। પોલીસ કમિશનર સાહેબ દ્વારા 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી આ જે ડ્રાઈવ રાખવામાં આવેલી છે। આ ડ્રાઈવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે। આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે। આ કીટનો યુઝ કરી અને કોઈ પણ જગ્યાએ ચેકિંગ કરી અને જો કોઈ પણ માણસે ડ્રગ્સનું કન્ઝ્યુમ કરેલું હોય તો એની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ આવે છે। એ રિપોર્ટને આધારે એના બ્લડ ટેસ્ટ કરવાના અને બ્લડ ટેસ્ટ કરી અને ફાઇનલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવેલી છે। તો એસઓજીની અંદર કુલ 4 ટીમો બનાવવામાં આવેલી છે। આ 4 ટીમોને જુદા જુદા પોઈન્ટ્સ આપવામાં આવેલા છે। આ પોઈન્ટ ઉપર જઈને એફએસએલના અધિકારી, એફએસએલના કર્મચારીઓ અને સાથે એસઓજીના અધિકારી અને કર્મચારીઓ આ કીટનો ઉપયોગ કરી અને ડ્રગ્સનું જે કન્ઝ્યુમ કરવાવાળા લોકો છે, જે ડ્રગ્સનો પોતાના અંગત ઉપયોગ માટે વાપરતા લોકો છે, એને પકડી અને એની ઉપર કાર્યવાહી કરવા માટે આ એક ટીમ બિલ્ડ કરવામાં આવેલી છે। પોલીસ કમિશનર સાહેબના આદેશથી ડીસીપીના એસઓજી આદેશથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। સર, આ કીટ છે તેમાં કઈ રીતે રિઝલ્ટ આવતું હોય છે? પોઝિટિવ, નેગેટિવ, કોઈ ડ્રગ્સ કીટનો ઉપયોગ કરી અને એફએસએલના અધિકારીઓ છે તે કીટ કોઈ પણ માણસ છે એના મોઢામાં મૂકી અને એની લાળ લેવામાં આવે છે। એની લાળ છે એને 4 થી 5 મિનિટ સુધી કીટની અંદર મૂકવામાં આવે છે। એની ઉપરથી એ કીટની અંદર કેટલા પર્સન્ટેજ આવે છે એ પર્સન્ટેજ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આની અંદર કોઈ પ્રકારના ડ્રગ્સનું કન્ઝ્યુમ કરવામાં આવેલું છે કે નહીં। પર્ટિક્યુલર કોઈ ડ્રગ્સ કયું લીધું છે એ જાણી શકાય? પર્ટિક્યુલર જાણી ન શકાય, પરંતુ એના પર્સન્ટેજ ઉપરથી ખ્યાલ પડે કે ડ્રગ્સ કોઈ જાતનું લીધેલું છે। ટોટલ 4 વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે। એસજી હાઈવે છે, ભગવાન 4 રસ્તા છે, ત્યારબાદ 4 વિસ્તારની અંદર ખાસ કરીને અમુક એરિયા છે। આ 4 એરિયા નક્કી કરવામાં આવેલા છે। મોરબીમાં સિરામિક એસોસિએશન તથા પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ થાનગઢ દ્વારા CSIR અને CGCRI બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ શહેરમાં રિસર્ચ સેન્ટર તથા ટ્રેનિંગ સુવિધાની અછત હોવાની રજૂઆત કરી હતી। ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે મોરબી વિશ્વનું 2જા નંબરનું સૌથી મોટું સિરામિક મેન્યુફેક્ચરિંગ હબ છે અને આ સાથે જ દેશના અંદાજિત 90% જેટલા સિરામિક ઉત્પાદકો અહીં બને છે। તેમ છતાં પણ ટેકનોલોજી તેમજ રિસર્ચ અને આધુનિક ટ્રેનિંગ માટે સ્થાનિક સ્તરે કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી। CSIR અને CGCRI ની સ્થાપના 1940માં કરવામાં આવી હતી, કલકત્તામાં કરવામાં આવી હતી અને આ સંસ્થા સિરામિક ટેકનોલોજી ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે। બેઠકમાં ભવિષ્યમાં મોરબીમાં રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની સંભાવનાઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી। CGCRI કલકત્તા ખાતે મોરબી સિરામિક એસોસિએશન અને થાનગઢ એસોસિએશન દ્વારા સંયુક્ત અહીંયા મિટિંગ કરવામાં આવી હતી અને લેબનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો CGCRI લેબ સિરામિક ઉદ્યોગ માટે ખાસ જરૂરી છે, કારણ કે આ જે લેબ છે તેની અંદર સિરામિકના બધા રિસર્ચ થતા હોય છે અને એની અંદર આપણે અહીંયા જે કોઈ સ્કિલવાળા જે લેબર હોય છે તેને વધુ સ્કિલ ડેવલપ કરવા માટે એમાં ટ્રેનિંગની ખાસ જરૂર પડતી હોય છે। તો આવા રિસર્ચ સંસ્થાની અંદર ટ્રેનિંગ પણ આપી શકાતી હોય છે। જ્યારે આપણે એક્સપોર્ટ કરતા હોય વિશ્વમાં, જ્યારે 150થી વધુ દેશમાં આપણું એક્સપોર્ટ છે,
તો એક્સપોર્ટની અંદર જ્યારે આપણે સપ્લાય કરતા હોય ત્યારે એના બધા ટેસ્ટિંગ કરવા પડતા હોય છે. તો મોરબીમાં આવી કોઈ લેબ અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી. CGCRI જેવી લેબનું જો નિર્માણ મોરબીમાં થાય તો આ ઉદ્યોગને ઘણો બધો ફાયદો થાય, ઉદ્યોગને બૂસ્ટ મળે. એટલે અમારી માંગણી એવી હતી કે CGCRI જેવી લેબ મોરબીમાં સરકારશ્રી દ્વારા બનાવવામાં આવે. ભિલોડમાં અરવલ્લી ગિરિમાળાને બચાવવા માટે સર્વ સમાજ દ્વારા આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. અરવલ્લી ગિરિમાળા બચાવો અભિયાન અંતર્ગત વિવિધ સમાજોના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. દરમિયાનમાં રેલી સ્વરૂપે શહેરમાં ફરી મામલતદાર કચેરી પહોંચી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન લોકો અરવલ્લીની ગિરિમાળા બચાવવાના બેનર અને પ્લે કાર્ડ સાથે જોવા મળ્યા હતા. તો ખાસ કરીને પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંપત્તિ બચાવવા તેમજ ગિરિમાળાના સંરક્ષણ માટે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો, પર્યાવરણ પ્રેમીઓ આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આંદોલનકારીઓએ અરવલ્લી ગિરિમાળામાં થતી ખનન પ્રવૃત્તિ તથા પર્યાવરણને નુકસાન કરતી કામગીરી રોકવાની માંગ કરી હતી. સર્વ સમાજે એક સાથે આવી અને અરવલ્લી ગિરિમાળા બચાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તંત્રને યોગ્ય પગલાં ભરવાની પણ અપીલ સાથે રજૂઆત કરવામાં આવી હતી. કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. એક જ દિવસમાં 2 ભૂકંપના આંચકા નોંધાતા લોકોમાં થોડીક ચિંતા પણ જોવા મળી હતી. આ સાથે જ આજે વહેલી સવારે લગભગ 4:30 રાપર નજીક 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રવ ગામથી આશરે 14 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. તો આ ભૂકંપ નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર નોંધાયો હતો અને ત્યારબાદ સવારે 9 વાગે ફરી એકવાર 2.5 ની તીવ્રતાનો આફ્ટર શોક નોંધાયો હતો. બંને આંચકા એક જ ફોલ્ટ લાઇન પર નોંધાયા હોવાનું ભૂકંપ શાસ્ત્રીઓએ જણાવ્યું હતું. તો લાંબા સમય બાદ નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર ભૂકંપની હલચલ નોંધાઈ છે. કચ્છ જિલ્લામાં કુલ લગભગ 10 જેટલી સક્રિય ભૂકંપની ફોલ્ટ લાઇન હોવાથી આવા આંચકા નોંધાઈ રહ્યા હોવાનું ભૂકંપ શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. તો હાલ પરિસ્થિતિ સામાન્ય છે અને લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી તેમ તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે. 26 તારીખે પરોઢે સવારે આશરે 4:30 વાગ્યાની આજુબાજુ ભૂકંપ આવ્યો. એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો, જે રવેચીમાનું મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો અને 4.6 નો ભૂકંપ આવેલો હતો, જે આ ઝોનની અંદર ઘણા ટાઈમ પછી અનુભવવા મળ્યો. 2001 ભૂકંપનો વિસ્તાર જે છે એ ભચાઉથી મનફરા વચ્ચેનું એપિસેન્ટર હતું. ત્યાં ભૂકંપ અવારનવાર આવતા રહે છે, એ કોઈ નવાઈની વાત નથી. આજે ભૂકંપ આવ્યો એ પણ 4 મેગ્નિટ્યુડનો અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ 5 કિલોમીટરની જ. એટલે જ્યારે ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ બહુ નીચું ન હોય, ઊંડું ન હોય ને ત્યારે એ વધારે અનુભવાય. તો નક્કી ત્યાં કને બહુ બધે લોકોએ સારી રીતે અનુભવ્યો હશે. એ ભૂકંપ આવ્યો અને એને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું તો જે સાઉથ વાગડ ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગડ ફોલ્ટ જાય છે, રાપરથી કરીને એ લાઇન ઈસ્ટ વેસ્ટમાં જાય છે. એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે. આજે સવારે વરી પાછો એ જ ફોલ્ટ ઉપર 2.5 મેગ્નિટ્યુડનો અર્થક્વેક આવેલો, એ જ ફોલ્ટ ઉપર, એ જ જગ્યાએ. એટલે જે સવારો ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટર શોક કહેવાય. અમારી ભાષામાં કહેવા જઈએ તો એક મોટા ભૂકંપને ટાળવાનું આ પ્રક્રિયા છે એ ત્યાં થઈ રહી છે. એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં, એ આના પછીના આફ્ટર શોક હોઈ શકે છે. રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વદેશી અપનાવો અને દેશને આત્મનિર્ભર બનાવવાના સંદેશ સાથે આ પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાણાની આગેવાની હેઠળ આયોજિત આ પદયાત્રામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગોંડલ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ પદયાત્રા કાગવડ સુધી જવાની હોય, જેને લઈ હવે પદયાત્રામાં લગભગ 1000 થી પણ વધુ લોકો જોડાય તેવું અનુમાન આયોજનકર્તાઓ લગાવી રહ્યા છે. ભાગ લેનારાઓ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટા સાથે દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ પદયાત્રા તારીખ 26, 27 અને 28 એમ 3 દિવસ સુધી ચાલવાની હોય અને અંતે કાગવડ ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આયોજકો દ્વારા શાંતિપૂર્ણ અને અનુશાસિત રીતે યાત્રા પૂર્ણ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. અમે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળથી સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે
અમે એક પદયાત્રા કાઢી છે અને આ પદયાત્રા રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ થઈ અને બીજા દિવસે સવારે 27 તારીખે નીકળશે અને કાગવડ ગામ રોકાશે. 28 તારીખે સવારે કાગવડ મંદિરે જશે અને રસ્તામાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં ટ્રેડિશનલ ડ્રેસમાં પોતપોતાના પહેરવેશમાં અન્ય સમાજની સાથે બધા સન્માન પણ સરદાર સાહેબના કરવાના છે. અને અમારી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે એકતા, અખંડિતતા અને સર્વ સમાજને જોડવાનો, આત્મનિર્ભર ભારત બનાવવાનો. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે વિકસિત ભારત બનાવવામાં. ત્યારે અમે આ સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના નારા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીનો ભાગ અને એકતાની અખંડ ભારતને બનાવવા માટેનું જે આપણું સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું એને પુનર્જીવિત કરવા અને યુવાનોમાં સરદાર સાહેબના વિચારો આવે, સ્વદેશી અપનાવતા લોકો થાય, એના માટેનું અમારું આ એક આયોજન છે. અમારી રજિસ્ટ્રેશન મુજબ 1000 લોકોની આસપાસ જોડાયેલા છે, પણ અલગ અલગ ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો એમ જોડાઈ રહ્યા છે. અને રસ્તામાં પણ અલગ અલગ જગ્યાએથી લગભગ 12થી વધારે કોલેજો પણ આમાં સામેલ છે. NCC અને NSSના સ્ટુડન્ટો પણ આમાં જોડાયા છે અને કાગવડ સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. આજના વિશેષ ન્યૂઝને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.